નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદમાં પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય ઉલટફેર. મોટી ખરજ ગામના અનેક યુવાનો ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આગામી સ્થાનિક સ્વરાજ અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને દાહોદ જિલ્લાના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. આજરોજ દાહોદ ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના નેતૃત્વ અને પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને મોટી ખરજ ગામના અનેક યુવાનોએ સત્તાધારી પક્ષ અને મુખ્ય વિપક્ષનો સાથ છોડીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પંચાયતની ચૂંટણીઓ પૂર્વે સ્થાનિક સ્તરે થયેલો આ પક્ષપલટો જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ સત્તાવાર પ્રવેશ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કૃષ્ણા ચારેલ, પક્ષના અગ્રણી દેવેન્દ્ર મેડા તેમજ 32 મોટી ખરજ જિલ્લા પંચાયતના બેઠકના પ્રભારી હસુભાઈ બિલવાળની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમેશ્વર પલાસ, ધરમ પલાસ, અલ્પેશ પણદા, અર્જુન પલાસ, વિનોદ માવી અને જસવીર પલાસ સહિતના યુવા આગેવાનોએ તેમના વિશાળ સમર્થકો સાથે પક્ષનું સભ્યપદ સ્વીકાર્યું હતું. આ યુવા વર્ગે પરંપરાગત રાજકીય પક્ષોની નીતિઓથી અસંતુષ્ટ થઈને પરિવર્તનના પ્રબળ આશય સાથે આ નવો રાજકીય માર્ગ પસંદ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યંત નજીક છે ત્યારે યુવાનોના મોટા જોડાણથી દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂતી મળશે તેવો દ્રઢ આશાવાદ પક્ષના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ તમામ નવનિયુક્ત સભ્યોને હર્ષભેર આવકારીને આગામી ચૂંટણી જંગમાં સક્રિય અને નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આદિવાસી પટ્ટામાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલા પક્ષના વધતા જતા પ્રભાવ અને યુવાનોના ઝુકાવને પગલે આગામી પંચાયત ચૂંટણીઓમાં જંગ વધુ રોમાંચક બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.